આગળ આપણે નવી વ્યાખ્યા યોગ ગણ. ગણ એમો હોય અને ગણ બીમો હોય. અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય. ગણ એમો હોય અને ગણ બીમો હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય. ઉદાહરણ તરીકે a બરાબર 1 2 3 4 5, b બરાબર 2 4 6. તો a યોગ b શોધો. આપણને a ગણના અંદર ઘટકો આપેલા છે 1 2 3 4 5. બી ગણના અંદર ઘટકો છે 2 4 6. તો a યોગ b શોધવાનો છે. તો વ્યાખ્યા પ્રમાણે a યોગ b બરાબર ગણ એમાં હોય અને ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને બંનેનો યોગ ગણ કહેવાય. તો આપણે શું કરીશું, પહેલા ગણ કોઈ પણ એક ગણના બધા જ ઘટકો લખી દઈશું. હું એ ગણ એના બધા ઘટકો લખી દઉં છું 1 2 3 4 અને 5. જે મોટો ગણ હોય એના બધા ઘટકો પહેલા લખી દેવાના. પછી જોવાનું કે 2 તો 2 ઘટક આવી ગયો છે. ગણની અંદર એકનો એક ઘટક બે વખત લખવામાં આવતો નથી. 4 પણ અંદર આવી ગયો. 6 અંદર નથી આવ્યો તો 6 ઘટક બાકી જે લખીશું. આ બંનેના એ અને b નો યોગ ગણ થયો કહેવાય. બીજું ઉદાહરણ a બરાબર x from x belongs to z minus b less than or equal to x less than or equal to 1. b બરાબર x જેમ x belongs to a 1 less than or equal to x less than or equal to 3. તો a યોગ b શોધો. આપણને ગણ a ગુણધર્મની રીતથી આપેલો છે, ગણ b એ પણ ગુણધર્મની રીતથી છે. આ બંને ગણોને પહેલા આપણે યાદીની રીતે દર્શાવીશું, પછી a યોગ b શોધીશું. તો સોલ્યુશનમાં a બરાબર x from x belongs to z minus 2 less than or equal to x less than or equal to 1. આ સમતાની શરત અનુસાર z ગણના અંદર કયા કયા ઘટકો આવશે, તો -2 અને -2 કરતા મોટા x, 1 અને 1 કરતા નાના x સંખ્યા રેખા ઉપર દર્શાવી આ -1 -2 1 2 3 -2 ને -2 કરતા મોટી સંખ્યાઓ એટલે -2 અંદર આવી જશે, એના કરતા મોટી 1 અને 1 કરતા નાની 1 અહીંયા આવશે, એના કરતા આ અંતરાલમાં આવતી બધી કિંમતો આવશે. એટલે આ ગણના અંદર કયા કયા ઘટકો આવશે, તો સંખ્યા રેખા ઉપરથી -2 -1 0 અને 1. તો ગણના અંદર ઘટકો આવશે -2 -1 0 અને 1. તે ત્રણે ગણ b માટે b = x જેમ x belongs to n 1 less than or equal to x less than or equal to 3.
આની સંખ્યા રેખા પર વિચાર કરીએ તો x ની કિંમત 1 અને 1 કરતા મોટી, 3 અને 3 કરતા નાની, 1 2 3, 1 અને 1 કરતા મોટી એટલે અંદર 1 આવશે, 3 અને 3 કરતા નાની એટલે અંદર 3 પણ આવી જશે. એના વચ્ચેની આપતી તમામ પૂર્ણાંક સંખ્યાઓ લઈ લેશે, કારણ કે x belongs to n છે. પ્રાકૃતિક સંખ્યાઓ છે કે આપણે ગણતરીના અંદર 1 2 અને 3 ઘટકો આવશે. તો b છગડીયા કૌંસમાં 1 2 અને 3. હવે આપણે a યોગ b શોધી દઈશું. માટે a યોગ b બરાબર વ્યાખ્યા અનુસાર ગણેમય હોય અને ગણબીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકો લેવાના છે. તો પહેલા -2 -1 0 અને 1. તો -2 આ નંબર અંદર નથી આવ્યો એટલે -2. પછી -1 0 1. હવે આ એક તો અંદર આવી ગયો છે ઘટક, 2 નથી આવતો એટલે 2 અને 3. ટૂંકમાં a અને b ના તમામ ઘટકો લખી દેવાના. યોગગણ એટલે a અને b ના બધા જ ઘટકો લખવાના, પણ એકનો એક ઘટક બે વખત લખવાનો નહીં. બીજું ઉદાહરણ a is equal to x from x belongs to z, x square plus 4x minus 45 is equal to 0. b is equal to -4 0 1. તો એ યોગ b શોધો. આપણને એક ગણ આપેલો છે ગુણધર્મની રીતે, બીજો આપણને યાદીની રીતે આપેલો છે. તો આ ગણ એ છે એને આપણે યાદીની રીતે પહેલા દર્શાવીશું. a is equal to x, જેમ x belongs to z, x square plus 4x minus 45 બરાબર 0. સૌથી પહેલા દ્વિઘાત સમીકરણ છે એના અવયવો પાડીશું. 45 ના એવા ભાગ પાડો કે જેમનો સરવાળો 4 થાય. 45 ના અવયવ લખવાનો છે. 45 પેલો અવયવ છે 3 ગુણાકારમાં 15, 15 તરી 45 થાય. 5 ગુણાકારમાં 9, 5 9 45 થશે. બીજો અવયવ 45 ના બે અવયવો અને 45 ગુણાકારમાં 1 એટલે 45 એકા 45. તમારે જે આ અવયવના બે ઘટકો આપેલા છે એ બે ઘટકોમાંથી હવે આપણે ચિહ્ન જોઈશું. હવે અચળ પદનું ચિહ્ન માઈનસ છે. અચળ પદનું ચિહ્ન માઈનસ હોય તેના બે અવયવ પડે, એક પ્લસ બીજો માઈનસ, અથવા પહેલો માઈનસ હોય તો બીજો પ્લસ. તો આ બે અવયવ આવે 3 પ્લસ લઉં 15 માઈનસ લઉં તો 3 માંથી 15 બાદ કરું તો જવાબ +4 આવવો જોઈએ. તો +4 મળશે નહીં. 15 માંથી 3 બાદ કરું તો જવાબ +4 નહીં મળે. 5 માંથી 9 બાદ કરું તો જવાબ -4 આવશે. અહીંયા જરૂર છે +4 ની. 9 માંથી 5 બાદ કરું તો જવાબ 4 આવશે. તો બે અવયવ મળશે આપણને, એક 9x - 5x માટે x² plus 9x minus 5x minus 45 is equal to 0. આ બે પદમાંથી પહેલા x કોમન કાઢો. x કોમન કાઢતા x plus 9. આ બંને પદમાંથી -5 કોમન કાઢો એટલે x plus 9 is equal to 0. માટે x plus 9 ફરીથી કોમન, તો બીજો અવયવ રહેશે x - 5 is equal to 0. અને x is equal to આ +9 છે તો કિંમત મળશે -9.
કે x -5 હોય તો જવાબ મળશે +5 બટ એ ગણ એના અંદર ઘટકો આપણને બે મળશે -9 અને 5 ધન પૂર્ણાંક પણ મળશે અને ઋણ પૂર્ણાંક પણ મળશે કારણ કે x બિલોંગ્સ ટુ z છે b ગણ તો આપેલો છે આપણને માટે a યોગ b બરાબર a માં હોય અને b માં હોય એવા બધા જ ઘટકો લખવાના છે તો -4 0 1 -9 અને 5 નવી વ્યાખ્યા તફાવત ગણ ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને તફાવત ગણ કહે છે તેને સંકેતમાં ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય એટલે એનો સંકેત લખાશે a - b વડે દર્શાવો તફાવત એટલે બાદબાકી a માં હોય અને b માં ન હોય તો એનો સંકેત લખાય a - b b માં હોય અને a માં ન હોય તો એનો સંકેત થાય b - a એનું ઉદાહરણ a A B C D E B B C E F तो a - b શોધો a બરાબર આપણને ઘટકો આપેલા છે a b c d e b બરાબર આપેલા છે b c e f તો a - b શોધો વ્યાખ્યા પ્રમાણે વિચાર કરીએ તો a - b બરાબર એનો જવાબ કયા ઘટકો આવશે તો a માં હોય પરંતુ b માં ન હોય એવા બધા ઘટકો લખવાના છે તો એ ઘટક a એ b માં નથી આપેલો એટલે એ ઘટક લખાશે તફાવત ગણના અંદર b ઘટક a માં છે b માં છે તો b ઘટક અહીંયા લખીશું નહીં c પણ બંને ગણમાં છે લખીશું નહીં d b ગણમાં નથી આપેલો એટલે a અને d e આપેલો છે તફાવત ગણના સ્વરૂપમાં આપણને બે જ ઘટકો મળશે ખાલી a અને d અહીંયા f ઘટક છે એ આપણને ધ્યાનમાં લેવાનું નથી કારણ કે અહીંયા લખેલું છે કે ગણ a માં હોય પરંતુ b માં ન હોય એવા બધા ઘટકો એટલે એ ગણના ઘટકોમાંથી જ આપણે વિચાર કરવાનો છે બીજું ઉદાહરણ p બરાબર x that B E A U T I F U L beautiful શબ્દોના મૂળાક્ષર P બરાબર x from beautiful શબ્દોના મૂળાક્ષર Q બરાબર x from basket B A S K E T basket શબ્દોના મૂળાક્ષર તો a - b શોધો સોરી p - q શોધો p અને q ગણ લીધા છે તો p - q શોધો અને q - p શોધો બે તફાવત શોધવાના છે p - q અને q - p
સૌપ્રથમ તો પેલા p અને q ના અંદર કયા ઘટકો આવશે એ લખીશું. તો p આ બ્યુટીફુલ શબ્દનો મૂળાક્ષર એટલે મૂળાક્ષર દરેક મૂળાક્ષર લખીશું પણ એકનો એક મૂળાક્ષર બે વખત લખાશે નહીં. તો b પછી e પછી a પછી u પછી t પછી i પછી f પછી u આવી ગયો તો ફરીથી લખાશે નહીં. પછી l. આ બ્યુટીફુલ શબ્દમાંથી આપણને આટલા ઘટકો મળશે ગણના સ્વરૂપમાં. q બાસ્કેટના મૂળાક્ષરોમાં b પછી a પછી s k e અને t. એ એક પણ મૂળાક્ષર બે વખત આવતો નથી તો બધા જ મૂળાક્ષરો આવશે. હવે p q તફાવતની વ્યાખ્યા અનુસાર p માં હોય પરંતુ q માં ન હોય એવા બધા ઘટકો લખવાના છે. તો b બંને ગણમાં આપેલો છે એટલે b લખાશે નહીં. e પણ આવેલો છે એટલે લખાશે નહીં. a પણ આવેલો છે એટલે લખાશે નહીં. u સૌથી પહેલો ઘટક મળશે p q માં u. પછી t પણ અંદર આવેલો છે. i નથી આવેલો, i લખાશે. પછી f નથી આવેલો અને l નથી આવેલો. એટલે આપણને તફાવત ગણના સ્વરૂપમાં p q બરાબર એમાં ચાર ઘટકો મળશે u i f અને f. ફરીથી p માં હોય પરંતુ d માં ન હોય એવા બધા ઘટકોને કહેવાય તફાવત ગણ. તે જ પ્રમાણે q નો વિચાર કરીએ. q p હવે ઊંધું વિચારવાનું છે. q માં હોય પરંતુ p માં ન હોય તો b બંને ગણમાં છે, a પણ બંને ગણમાં છે, s એ p માં નથી એટલે s આવશે. પછી k પણ p ગણમાં નથી એટલે k આવશે. પછી e તો p ગણમાં આપેલો છે, t પણ આપેલો છે એટલે આપણને q માં બે જ ઘટકો મળશે s અને k. તો આ રીતે તફાવત ગણ શોધી શકાય. નવું એક ઉદાહરણ. a is equal to x z x belongs to z x square minus 25 is equal to 0. b is equal to x such that x belongs to n x minus 5 is equal to 0. c is equal to x jam x belongs to r x square minus x minus 2 is equal to 0. तो a योग b શોધો અને b योग c શોધો. a અને b નો યોગગણ, b અને c નો યોગગણ શોધો તથા a योग b योग c શોધો. જવાબમાં સૌથી પહેલા ગણ એના અંદર એક આપણને સમીકરણ આપેલું છે x ની 2 ઘાત -25 બરાબર 0. આનું સાદુરૂપ આપી અને z ગણના અંદર ઘટકોનો જવાબ લખવાનો છે. a is equal to x belongs to z x square minus 25 બરાબર 0.
આપણે જાણીએ છીએ કે x ની 2 ઘાત -25 બરાબર 0 હોય, આના ઉપરથી x શોધવો હોય તો અચળ પદને પહેલા જમણી બાજુ લઈ જઈએ તો x ની 2 ઘાત બરાબર 25. આ વર્ગ દૂર કરીએ ત્યારે આ બાજુ બે ચિહ્ન આવશે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 25. આ વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જાય 25 નું વર્ગમૂળ x બરાબર પ્લસ ઓર માઈનસ 5. માટે ગણના અંદર બે ઘટકો આવશે કારણ કે z ગણ છે પ્લસ ઓર માઈનસ 5 એટલે -5 અને 5. b ગણ x જેમ x belongs to n x minus 5 equal to 0. આ સીધી રીતે લખી શકાય કે -5 આ બાજુ આવે એટલે +5 થઈ જાય એટલે ગણ વિના અંદર ઘટક મળશે 5. c is equal to x belongs to r x વર્ગ minus x minus 2 is equal to 0. આ દ્વિઘાત સમીકરણ છે એના અવયવ પાડીશું x ની 2 ઘાત minus x minus 2 is equal to 0. બેના એવા ભાગ પાડો કે જેમની બાદબાકી 1 થાય એટલે ભાગ પડશે 2 અને 1. આપણને માઈનસ ચિહ્ન જોઈએ છે તો આ માઈનસ ચિહ્ન જોતું હોય તો બંનેમાંથી મોટી સંખ્યા -2 છે, 2 ની આગળ ચિહ્ન માઈનસ લેવાનું, 1 ની આગળ ચિહ્ન પ્લસ લેવાનું. તો આપણને અવયવ કયા મળશે -2x અને +x. x square minus 2x plus x minus 2 is equal to 0. આમાંથી x કોમન નિકાળતા x minus 2 રહેશે plus 1 કોમન નિકાળતા x minus 2 રહેશે. x minus 2 ફરીથી કોમન કાઢો x plus 1 બરાબર 0. માટે x બરાબર આ -2 એટલે જવાબ +2 કે x બરાબર આ +1 છે એટલે જવાબ -2. માટે c ગણના અંદર આપણને ઘટકો મળશે x belongs to r છે એટલે 2 અને -1 એટલે -1 અને 2. ગણ એ મળી ગયો -5 અને 5. ગણ b 5. ગણ c -1 અને 2. આ b ગણના અંદર ઘટકની સંખ્યા એક જ હોવાથી આગળને એકાકી ગણ કહેવાય. આ ગણના ઘટકોની સંખ્યા નક્કી કરી શકાય એટલે શાંત ગણ. આ પણ શાંત ગણ છે અને એકાકી ગણ છે. આ શાંત ગણ છે, આ પણ શાંત ગણ છે. હવે આપણને શોધવાનું છે a યોગ b. માટે a યોગ b વ્યાખ્યા અનુસાર a ના બીના બધા જ ઘટકો લખવાના છે, એકનો એક ઘટક બે વખત લખવાનો નથી. તો -5 અને 5. 5 a માં છે અને 5 b માં છે એટલે a યોગ b મળશે -5 અને 5. b યોગ c. b યોગ c બીના અંદર 5 છે, c ના અંદર -1 2 છે એટલે આપણે બધા જ ઘટકો લખીશું 5 -1 અને 2. તો આ પ્રમાણે a યોગ b b યોગ c તો ત્રણે ભાગી હોય a યોગ b યોગ c તો ત્રણેયનો યોગગણ શોધવાનો. a છેદ b છેદ c તો ત્રણેયનો છેદગણ શોધવાનો. નવું ઉદાહરણ u is equal to x from x belongs to z -4 less than or equal to x less than or equal to 4. સાર્વત્રિક ગુણાંક u આપણને ગુણધર્મની રીતે આપેલો છે -4 અને -4 કરતા મોટી, 4 અને 4 કરતા નાની કિંમતો લેવાની. z a is equal to x belongs to z -2 less than or equal to x less than or equal to 0. ગણે આપણને આપેલો છે -2 કરતા મોટા અને 0 કરતા નાના એવા z ના અંદર ઘટકો લેવાના. b is equal to x belongs to n
1 less than or equal to x less than or equal to 5 એક અને એક કરતા મોટા 5 અને 5 કરતા નાની સંખ્યાઓ લેવાની પણ n ગણવાનું તો a dash minus b dash तथा b dash minus a dash અને a ના ડેશ નો ડેશ શોધો અહીંયા બે તફાવત ગણના સ્વરૂપમાં આપેલા છે a dash minus b dash b dash minus a dash અને પૂરક ગણનો પૂરક ગણ શોધવાનું છે જવાબ સૌથી પહેલા u ગણના અંદર કયા કયા ઘટકો આવશે z ગણના અંદરથી ઘટકો છે -4 અને -4 થી મોટા 4 અને 4 થી નાના એટલે u ગણના અંદર ઘટકો આવશે -4 -3 -2 -1 0 1 2 3 અને 4 -4 અને -4 થી મોટી 4 અને 4 થી નાની ગણના અંદર ઘટકો આવશે z ગણ છે -2 અને -2 થી મોટા 0 અને 0 થી નાના સંખ્યા રેખા પ્રમાણે -2 -1 અને 0 એટલે -2 અને 0 ની વચ્ચે આવતી સંખ્યાઓ b ગણના અંદર ઘટકો આવશે 1 અને 1 કરતા મોટી 5 અને 5 કરતા નાની n ગણમાંથી ઘટકો લેવાના છે 1 2 3 4 અને 5 સૌથી પહેલા આપણે a ડેશ શોધીશું b ડેશ શોધીશું હવે a ડેશ એટલે પૂરક ગણની વ્યાખ્યા અનુસાર u માં હોય પરંતુ એમાં ન હોય એવા બધા ઘટકો લખવાના છે તો u માંથી આ ઘટકો બાદ કરી કાઢો એટલે -2 -1 0 બાદ કરી દો આના સિવાયના બાકીના બધા જ ઘટકો લખાશે એટલે -4 -3 1 2 3 અને 4 આ આપણને a ડેશ મળશે a ડેશ એટલે u માં હોય પરંતુ એમાં ન હોય એવા બધા ઘટકોથી બનતો ગણ એક પ્રમાણે b ડેશ નો વિચાર કરીએ b ડેશ એટલે u માં હોય b માં ન હોય તો 1 2 3 4 1 2 3 4 એ b માં પણ છે આ 1 2 3 4 નહીં આવે ફક્ત u માંથી કયા ઘટકો આવશે -4 થી 1 સુધીના જ આવશે એટલે -4 -3 -2 -1 0 આટલા જ ઘટકો આવશે આ b ડેશ મળશે b ડેશ એટલે u માં હોય પરંતુ b માં ન હોય હવે આપણે પહેલા શોધીશું a ડેશ માઈનસ b ડેશ નો તફાવત a ડેશ માઈનસ b ડેશ વ્યાખ્યા અનુસાર a માઈનસ b એટલે આપણે વિચાર કરીએ કે u માં હોય અને b માં ન હોય a ડેશ માઈનસ b ડેશ એટલે a ડેશ માં હોય પરંતુ b ડેશ માં ન હોય તો a ડેશ માં હોય b ડેશ માં ન હોય એવા ઘટકો આપણને મળશે 1 2 3 અને 4 a ડેશ જ જોવાનો છે આપણે કારણ કે -4 તો આમાં છે -3 એ આમાં છે એક આમાં નથી એટલે એક આવશે 2 પણ આમાં નથી 2 આવશે 3 પણ આમાં નથી 3 આવશે 4 પણ આમાં નથી એટલે 4 પણ આવશે તો a ડેશ માઈનસ b ડેશ મળશે 1 2 3 4 તે જ પ્રમાણે b ડેશ માઈનસ a ડેશ હવે ના કરતા ઊંધું વિચારવાનું b ડેશ માં હોય પરંતુ a ડેશ માં ન હોય તો -4 આમાં છે આમાં છે -3 છે -2 આમાં નથી એટલે -2 આવશે -1 આમાં નથી એટલે -1 આવશે અને 0 પણ આમાં નથી એટલે 0 આવશે છેલ્લે એના ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા આપણે a ડેશ શોધીએ a ડેશ તો શોધેલો જ છે -4 -3 1 2 3 અને 4 એનો ડેશ આ જે ગણ છે એનો ડેશ વિચાર કરો તો તમને સીધો એક ગણ મળશે u માં હોય પણ આમાં ન હોય એવા બધા ઘટકો એટલે ગણ એ લખાશે -2 -1 0 બરાબર લખાશે a તો આપણને એક સૂત્ર સ્વરૂપે મળશે એના ડેશ નો ડેશ બરાબર a તે જ રીતે b ના ડેશ નો ડેશ બરાબર b લખી શકાય